નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ગુજરાતના પ્રથમ સૌથી લાંબા ધરોઈ એડવેન્ચર ફેસ્ટિવલને ખુલ્લો મૂકતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ। ગઈકાલની મંદી બાદ આજે શુક્રવારે ફરીથી 769 પોઈન્ટ ઉંચકાતો ભારતીય શેરબજારનો સેન્સેક્સ। જામનગરની નદીના પટમાં 33 દબાણો હટાવી 66,000 ચોરસ ફૂટ જમીન ખુલ્લી કરાવવા ચાલતું મેગા ડિમોલિશન। જામનગર નજીક દળિયામાં મહિલા બુટલેગરના મકાનની પાડતોડ કરતું તંત્ર। જામનગરમાં હાલ કોરોનાની કોઈ ચિંતા નથીનું જણાવતા જીજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર દીપક તિવારી। હવે જોઈએ સમાચાર વિગતવાર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા અને સાબરકાંઠાની સરહદ પર આવેલા પ્રસિદ્ધ ધરોઈ ડેમ ખાતે દેશના સૌથી લાંબા તેમજ રાજ્યના પ્રથમ એવા ધરોઈ એડવેન્ચર ફેસ્ટનો શુભારંભ કરાવ્યો હતો। આ ફેસ્ટિવલ સતત 45 દિવસ ચાલશે। મુખ્યમંત્રીએ એડવેન્ચર ઝોનનું ઉદ્ઘાટન કર્યું હતું અને સ્પીડ બોટ રાઇડનો આનંદ પણ માણ્યો હતો। મુખ્યમંત્રીએ પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા અને અન્ય મહાનુભાવો સાથે એડવેન્ચર એક્ટિવિટી સ્થળની મુલાકાત લઈને પેરા મોટરિંગ સહિતની રાઇડ્સ પણ નિહાળી હતી અને ટેન્ટ સિટીનું ઉદ્ઘાટન કરીને તેની મુલાકાત લીધી હતી। વડાપ્રધાન મોદીની પ્રેરણાથી ધરોઈ ડેમ વિસ્તારનો વર્લ્ડ ક્લાસ સસ્ટેનેબલ ટુરિઝમ પેલગ્રીમેજ ડેસ્ટિનેશન તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે। ધરોઈ ડેમ રિજિયન ડેવલપમેન્ટ સમગ્રતયા 3 ફેઝમાં સાકાર થશે અને સ્પિરિચ્યુઅલ એડવેન્ચર્સ, ઇકો અને રિક્રિએશન એક્ટિવિટીઝથી પ્રવાસન પ્રવૃત્તિને વેગ તેમજ સ્થાનિક રોજગાર અવસર સાથે વોકલ ફોર લોકલનો ધ્યેય પર પાર પાડશે। ગુજરાતના વિવિધ પ્રવાસન સ્થળની જેમ ધરોઈને પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં આઇકોનિક પ્લેસ તરીકે વિકસાવવામાં આવશે। એટલું જ નહીં, પોળો ફોરેસ્ટ, તારંગા, વડનગર, અંબાજી સહિતના ઉત્તર ગુજરાતના પ્રવાસન સ્થળો અને યાત્રાધામોના વિકાસ દ્વારા ટુરિઝમ સર્કિટ વિકસાવવાના ભવિષ્યલક્ષી આયોજન માટે પણ મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર કાર્યરત છે। પ્રવાસન વિભાગના સચિવ ડોક્ટર રાજેન્દ્ર કુમારે મીડિયા સાથે એડવેન્ચર ફેસ્ટ અંગેની વાતચીત કરતા જણાવ્યું હતું કે આ ધરોઈ એડવેન્ચર ફેસ્ટ અંદાજિત 45 દિવસ સુધી ચાલશે અને ફેસ્ટિવલમાં લેન્ડ બેઝ, વોટર બેઝ, એર બેઝ એડવેન્ચર એક્ટિવિટીઝ પ્રવાસીઓને માણવા મળશે। પ્રવાસીઓને રહેવા માટે ધરોઈ ટેન્ટ સિટીનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે। તેમાં કુલ 21 વિવિધ પ્રકારના ટેન્ટ તેમજ અંદાજિત 100થી વધુ બેડની એસી ડોર્મેટરી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। તેમજ પ્રવાસન સચિવે તેવું જણાવ્યું હતું। વૈશ્વિક સ્તરે આર્થિક અનિશ્ચિતતાઓના વાદળો વચ્ચે ભારતીય શેરબજારમાં વોલેટિલિટી જળવાઈ રહી છે। ગઈકાલે ગુરુવારે મોટા કડાકા બાદ આજે શુક્રવારે સેન્સેક્સ અને નિફ્ટી સુધારા તરફી ટ્રેડ થયા હતા। આજે શુક્રવારે બપોરે 3:30 વાગ્યે બજાર બંધ થયું ત્યારે બીએસસીનો સેન્સેક્સ 769 પોઈન્ટ ઉછાળા સાથે 81,721 પર ટ્રેડ થયેલો જોવા મળ્યો હતો, જ્યારે નિફ્ટી પણ 243 પોઈન્ટ સુધારા સાથે 24,853 પર ટ્રેડ થયો હતો। અમેરિકાના ચલણ ડોલરને દર્શાવતો ઇન્ડેક્સ મજબૂત બન્યો છે। યુએસ યીલ્ડ પણ વધી છે। પરિણામે આઈટી અને ટેકનોલોજી સેક્ટરમાં કમાણી વધવાના અંદાજ સાથે શેર્સ ઉછળ્યા છે। આઈટી અને ટેકનોલોજી ઇન્ડેક્સ આજે 1%થી વધુ ઉછાળે કારોબાર કરી રહ્યા હતા। ઇન્ફોસિસ, એચસીએલ, ટેક મહિન્દ્રાના શેર્સમાં 2%નો ઉછાળો નોંધાયો છે। ટીસીએસ પણ 1.21% ઉછાળે ટ્રેડ થયો હતો। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું નદીના પટમાં તથા દળિયા ગામમાં ડિમોલિશન, કોરોના અંગે આરોગ્ય સત્તાવાળાઓનું નિવેદન અને સિંદૂર યાત્રા। જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ રોયલ રિસોર્ટ। આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે। 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ। બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા।
એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201 અને 81 412 45 094. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ near income tax office beside Trimandir, Lalwadi main road, Jamnagar. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકા દ્વારા 1 દિવસના વિરામ પછી ફરીથી નદીના દબાણો તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
રણજીત સાગર રોડ નજીક 2 અલગ અલગ જગ્યાએ નદીના પટમાં આ કામગીરી કરવામાં આવી છે, જેમાં જેસીબી, હિટાચી મશીન અને ટ્રેક્ટર વગેરે સાધનોને કામે લગાડવામાં આવ્યા છે. આ કામગીરી દરમિયાન આશરે 33 જેટલા મકાનો તોડી પાડવામાં આવશે અને 66,000 ચોરસ ફૂટથી વધુ જગ્યા ખાલી કરાવવામાં આવશે. આ તમામ દબાણો હટતા આ નદી વિસ્તારમાં આશરે 1 કરોડની કિંમતની જગ્યા ખુલ્લી થશે. જામનગર નજીકના દડિયા ગામમાં શરાબનો ધંધો કરતી એક મહિલાનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે અને આ સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે. દડિયા ગામમાં વસવાટ કરતી રસીલા ઓઘડભાઈ જાટિયા વિરુદ્ધ દારૂના અનેક ગુનાઓ દાખલ થયેલા છે. આ મહિલા લાંબા સમયથી અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે. આ મહિલાએ દડિયા ગામની સરકારી જમીન પર આશરે 1200 સ્ક્વેર ફૂટ જેટલી જગ્યામાં ગેરકાયદેસર મકાન બનાવી લીધું હતું. આ મકાન તોડી પાડવામાં આવ્યું છે. હોંગકોંગ, સિંગાપોર અને ભારતના મહારાષ્ટ્ર તથા કેરળ ઉપરાંત ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના અમુક કેસો મળી રહ્યા છે. તે દરમિયાન જામનગર શહેર જિલ્લામાં કોરોના અંગે તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. જોકે રાજ્ય સરકાર તરફથી હજુ સુધી જીજી હોસ્પિટલને કોરોના સંબંધે કોઈ સત્તાવાર સૂચના કે ગાઈડલાઈન આપવામાં આવી નથી અને હાલમાં આ પ્રકારનો કોઈ કેસ પણ નથી. જોકે જામનગરમાં તૈયારીઓના ભાગરૂપે વેન્ટિલેટર અને ઓક્સિજન સહિતની સુવિધાઓ સાથે 700 બેડ તૈયાર કરવામાં આવ્યા છે અને જરૂરી દવાઓની વ્યવસ્થાઓ સાથે તજજ્ઞ તબીબોની ટીમોને પણ તૈયાર રાખવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના અમદાવાદ અને રાજકોટ સહિતના સેન્ટરોમાં કોરોનાના કેસ મળી રહ્યા છે. જોકે જામનગરમાં આજની તારીખે કોરોના બાબતે કોઈ ચિંતાઓ નથી. આ સાથે જીજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉક્ટર દીપક તિવારીએ આ અંગે સાવચેત રહેવા વગેરે બાબતો અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. હાલ આપણે ત્યાં બધી સિચ્યુએશનની મોનિટરિંગ ચાલે છે અને જે પણ દર્દીઓ આવશે એમની સારી રીતે તપાસ અને ઓળખાણ કરવામાં આવશે કે એમની બીમારીના વિષયમાં નોંધ કરશું અને એમની સરસ રીતે તપાસ કરશું. એટલે તો એમાં નિદાન અને સારવાર બાબતના પ્રશ્નો બધા હલ થઈ શકશે. હાલ સિચ્યુએશન ઉપર ધ્યાન રાખવામાં આવે છે અને આપ જાણો છો કે જામનગરમાં આપણી હોસ્પિટલ જે છે જીજી હોસ્પિટલ અને એના મેડિસિન વિભાગ, એનેસ્થેસિયા વિભાગ, શ્વાસતંત્રના વિભાગ બધા સુસજ્જ છે એમની સારવાર કરનાર માટે. સાથે સાથે આપણા ત્યાં ઓક્સિજનના સરકાર તરફથી 20 KLનો ટાંકો છે, પછી 10 KLનો ટાંકો છે. એ રીતે ઓક્સિજનની પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા છે અને હાલ આપણે એ બાબતમાં બધા પબ્લિકને ધ્યાન રાખવાની જરૂર છે કે હાથ ધોવાનું, માસ્ક પહેરવાનું અને દૂરી રાખવાની જે દરેક ચેપ એ રોગમાંથી કરવાનું હોય છે. આ એક પબ્લિક અત્યારથી ધ્યાન રાખે અને શરદી, તાવ, ઉધરસ હોય તો એમ સામાન્ય જે આપણે દરેક બાબતમાં ધ્યાન રાખીએ છીએ તેવું રાખે. સર, શરદી તાવ બાબતના દરેક પેશન્ટને કોરોના રિપોર્ટ કરાવવો ફરજિયાત છે? એટલે હાલ કોઈ એવી ગાઈડલાઇન્સ નથી અને કોઈ એવી સિચ્યુએશન નથી, પણ આપણે ડૉક્ટર્સને જો તમને વધારે ચિંતા લાગે કે અને લક્ષણો દેખાય એવા કે શ્વાસ લેવામાં તકલીફ છે, ચાલવામાં તકલીફ છે તો અને તાવ સતત રહેતું હોય અથવા શરદી ઉધરસના લક્ષણો હોય તો આપ આપના ડૉક્ટરનો સંપર્ક કરશો અને એ પ્રમાણે સલાહ લઈને આગળ ધ્યાન રાખી શકશો. હાલ આપણે કેટલાક બેડની વ્યવસ્થા કરી? હાલ આપણે પાસે એક ઇન્ફેક્શિયસ વોર્ડ ઉપલબ્ધ છે. કાશ્મીરના પહેલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું હતું અને આતંકીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો હતો. એ અનુસંધાને ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાત અને દેશમાં યોજવામાં આવતી સિંદૂર યાત્રા અને તિરંગા યાત્રાના ભાગરૂપે જામનગરમાં પણ વધુ એક સિંદૂર યાત્રા યોજવામાં આવી હતી. આ યાત્રામાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, શહેર બીજેપીના અધ્યક્ષ બીનાબેન કોઠારી તથા જુદી જુદી સંસ્થાના ભાઈઓ અને બહેનો જોડાયા હતા. રણજીતનગર પટેલ સમાજ નજીક સરદાર પટેલની પ્રતિમાને હારતોરા કરાયા બાદ આકાશમાં ફુગ્ગાઓ છોડ્યા પછી આ સિંદૂર યાત્રા યોજવામાં આવી હતી અને યાત્રા દરમિયાન નારા લગાવવામાં આવ્યા હતા. આ યાત્રા તળાવની પાળે શહીદ સ્મારક ખાતે પૂર્ણ થઈ હતી, જ્યાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે સાંસદ પૂનમબેન માડમે આપેલી વિગતો પ્રસ્તુત છે. ઓપરેશન સિંદૂર અંતર્ગત આપણા દેશના વીર જવાનોએ જે પ્રકારે આતંકવાદીઓને અને પાકિસ્તાનને એક મુંહતોડ જવાબ આતંકવાદીઓના માત્ર 22 મિનિટની અંદર જ 9 એના
મુખ્ય જે પેડ્સ હતા એને ધ્વસ્ત કરી અને પહેલગાંવમાં જે 26 ભારતીય નિર્દોષોની નિર્મમ હત્યા કરવામાં આવી એનો મુંહતોડ જવાબ 140 કરોડ ભારતીયો વતી આપણા સેનાના જવાનોએ, એરફોર્સ હોય, આર્મી હોય, નેવી હોય, BSF હોય, આ લોકોએ જ્યારે મજબૂતીથી આપ્યો હોય ત્યારે સ્વાભાવિક રીતે આ આખા ઓપરેશનનું નામ ઓપરેશન સિંદૂર માનનીય પ્રધાનમંત્રી શ્રીએ એટલે રાખ્યું હતું કે આપણી જે 26 પરિવારો એટલે 26 બહેનોના સિંદૂર ઉજાડવાનું કામ જે આ આતંકવાદીઓએ કર્યું હતું એનો મુંહતોડ જવાબ ભારતીય સેના અને સમગ્ર ભારત દેશ આપશે. એ અંતર્ગત આજે આખા દેશમાં જે અત્યારના રાષ્ટ્રભાવના અને એક જોશ અને દરેક આપણા સૈનિકો તરફ જે ગર્વની ભાવના દરેક નાગરિકને છે એમાં જામનગરની અલગ અલગ બહેનોની સંસ્થાઓએ ઓપરેશન સિંદૂરમાં આપણા સૈનિકોને બિરદાવવા માટે, આપણા સૈનિકો જે શહીદ થયા એમને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે એક તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું અને આયોજનમાં આપણે જોયું એ મુજબ બહુ વિશાળ સંખ્યાઓમાં નાગરિકો અને વિશેષ કરી અને અલગ અલગ સંસ્થાઓનો બહેનો બહુ મોટી સંખ્યામાં જોડાણા હતા. એક મહિલા જ આ 26 પરિવારો સાથે જે બહેનો એ સૌથી વધુ કદાચ એ દુઃખ સમજી શકે અને જે મુંહતોડ જવાબ આપણી સેનાએ આજે પાકિસ્તાન અને આતંકવાદીઓને આપ્યો છે ઓપરેશન સિંદૂર અંતર્ગત, એમાં એક મેસેજ દરેક બહેનો આપણી સેનાને આપવા માંગે છે કે અમે દરેક બહેનો તમે એટલે કે આપણી સેના ઉપર ગર્વ લઈ છીએ. અમે આ સેનાના પરિવારજનોના જ એક સદસ્ય છીએ અને ઓપરેશન સિંદૂરમાં મુંહતોડ જવાબ આપવા માટે જે આપણા સૈનિકો શહીદ પણ થયા એને પણ આ તકે આ બહેનો શ્રદ્ધાંજલિ આપે છે. એ પ્રકારે માનનીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં એક બદલતું ભારત, એક મજબૂત ભારત જેને તાત્કાલિક મુંહતોડ જવાબ આતંકવાદીઓને અને એમાં અનેક આતંકવાદીઓનું પણ મૃત્યુ થયું અને પાકિસ્તાનને જે જવાબ આપ્યો એ માત્ર એની સરાહના કરવા, આપણી સેનાને બિરદાવવા માટે કે દરેક બહેનોને, આ રાષ્ટ્રની દરેક બહેનોને, દરેક દીકરીઓને આપણી સેના ઉપર ગર્વ છે. એટલે આજે ઓપરેશન સિંદૂર અંતર્ગત આજ સિંદૂર યાત્રા અને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. ખૂબ વિશાળ સંખ્યામાં અલગ અલગ સંસ્થાઓના બહેનો ઉપસ્થિત રહ્યા, અન્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા, ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા, ભારતીય જનતા પાર્ટીનો પણ આખો પરિવાર આ બહેનોના નિમંત્રણને અને આ બહેનોની ભાવનાને માન આપી અને સ્વાભાવિક રીતે દરેક વ્યક્તિનો, દરેક નાગરિકનો આજે એક જ ભાવ હોય એટલે બધા જોડાણા. એમાં શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર શ્રીમતી કૃષ્ણાબેન સોઢા, 79 વિધાનસભાના ધારાસભ્ય ભાઈ શ્રી દિવ્યેશભાઈ અકબરી અને ખૂબ વિશાળ સંખ્યામાં શહેરના મેયરશ્રી હોય કે લગભગ બધી જ સંસ્થાઓમાં, એમાં ભાઈઓ બહેનોથી પણ મતલબ જે વેપારી સંસ્થાઓ છે એમાંથી પણ અનેક પ્રતિનિધિઓ અહીં ઉપસ્થિત રહ્યા. કારણ કે દરેક નાગરિકની એક જ એની ભાવના છે અને એને ગર્વ છે આપણા સૈનિકો ઉપર, આપણા જવાનો ઉપર. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ગેસ લાઇનમાં આગ અને માર્કેટ યાર્ડ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 न्यूज़ चैनल GDPL जामनगर न्यूज़. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258030303 या
8258040404। हॉलिडे परिवार में आपका स्वागत है। आप हमारे लिए बहुत इंपॉर्टेंट है। द हॉलिडे वाटर रिसोर्ट अब 2 टाइमिंग सेशन में चलता है। दिन में सुबह 10 से शाम 5 बजे तक और शाम को 6:30 बजे से रात 11 बजे तक। हमारे कस्टमर्स की खास डिमांड पे हम लाए हैं स्पेशल ऑफर समर धमाका। मंगलवार, बुधवार और गुरुवार 3 दिन एंट्री सिर्फ 300 रुपए है, जिसमें सिर्फ फैमिली और कपल्स को ही एंट्री मिलेगी। शुक्रवार, शनिवार, रविवार और सोमवार के लिए एंट्री 500 रुपए रहेगी, जिसमें बैचलर, कपल्स और फैमिली सबको एंट्री मिलेगी। एंट्री टिकट में आप पूरा दिन, पूरा वाटर पार्क, सारे पुल्स और सभी राइड्स अनलिमिटेड उपयोग कर सकते हैं। रिसोर्ट में खाने के लिए रेस्टोरेंट उपलब्ध है, जहां आपको गुजराती, चाइनीज, साउथ इंडियन, फास्ट फूड, आइसक्रीम, कोल्ड ड्रिंक्स सब मिल जाएंगे और आपके ऑर्डर के अनुसार पेमेंट करना होगा। हॉलिडे लाया है खास डिनर पॉइंट उन लोगों के लिए जिनको वाटर पार्क भी एंजॉय करना है और धूप भी नहीं झेलनी है। हम 6:30 बजे से रात को 11 बजे तक आपकी सेवा में रहेंगे, जिसमें 475 रुपए एंट्री फीस हर एक पर्सन की रहेगी और सिर्फ फैमिली को ही एंट्री मिलेगी। शाम को हम एंट्री के साथ अनलिमिटेड फूड कॉम्प्लीमेंट्री दे रहे हैं। फूड के लिए आपको कोई भी चार्ज देना नहीं है, जिसमें आपको सूप, स्टार्टर, पानी पूरी, चार्टर और पंजाबी डिश सब अनलिमिटेड मिलेगा। शाम को वेव पूल और 2 बड़ी राइड्स बंद रहेगी, बाकी सारे पुल्स, चिल्ड्रन एरिया और सारी बॉडी स्लाइड चालू रहेगी। बच्चों के लिए झूले और जंपिंग जैसी एक्टिविटी बिल्कुल मुफ्त रहेगी। आप हमारी वेबसाइट से भी ऑनलाइन बुकिंग कर सकते हैं। राजकोट जामनगर हाईवे पे रोड से दक्षिण साइड में जैन देरासर के पास हमारा रिसोर्ट है। आप गूगल मैप पे द हॉलिडे वाटर रिसोर्ट नाम से भी लोकेशन पा सकते हैं। हॉलिडे वाटर पार्क, जामबुड़ा चौकड़ी, जामनगर राजकोट हाईवे, जामनगर। फोन नंबर 0288 26 66 777, मोबाइल 81 415 56 633। कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ 1 रुपए एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री। विद्यार्थियों के लिए एक शानदार मौका। आज ही एडमिशन के लिए संपर्क करें। ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर। અમારી બીજી બ્રાન્ચ આપના ઘર આંગણે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ, ધ પટેલ એકેડેમી સ્કૂલ બિલ્ડિંગ, પ્રગતિ પાર્ક 2, કૃષ્ણનગર મેઇન રોડ, જામનગર। कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 72850 70999, 98256 17482, इंग्लिश मीडियम 76001 81011। दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। જામનગર તાલુકાના ચંગા ગામ નજીક એક વાડી વિસ્તારમાં આગનો બનાવ બન્યો હતો। આ વિસ્તારમાં એક વાડીના શેઢે ફેન્સિંગની કામગીરી ચાલી રહી હતી। તે દરમિયાન
ગુજરાત ગેસની પાઇપલાઇનમાં ભંગાણ થયું હતું અને તેમાંથી નીકળતા ગેસમાં આગ લાગી હતી. જોકે બાદમાં ફાયર શાખાની ટુકડી અને ગેસ કંપનીની ઘટના સ્થળે પહોંચી હતી અને આ બનાવ નજીકના વિસ્તારમાં આવેલી ગેસ લાઇનનો મુખ્ય વાલ્વ બંધ કરી દીધો હતો. જોકે આ આગને કારણે કોઈ નુકસાની થવા પામી નથી. તાજેતરમાં હવામાન વિભાગ દ્વારા સંભવિત કમોસમી વરસાદ અને પવનની આગાહીઓ કરવામાં આવી છે. આ આગાહીના અનુસંધાને જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે ખેતીની અમુક જણસોની આવક બંધ કરવામાં આવી છે. જે જણસો શેડ નીચે સલામત રાખી શકાય એમ છે તે જણસોની આવક ચાલુ રાખવામાં આવી છે. આ ઉપરાંત યાર્ડમાં હરાજીની કામગીરી રાબેતા મુજબ ચાલી રહી છે. ચણા અને ધાણા જેવી કેટલીક જણસોની આવક બંધ કરવામાં આવી છે, કારણ કે અમુક જણસો ખુલ્લામાં ઉતારવાની હોય છે અને હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી આ જણસો પલળી ન જાય તે માટે આવકો બંધ રાખવામાં આવી છે. આ સમગ્ર વિષય અંગે યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલે આપેલી વિગતો પ્રસ્તુત છે. હવામાન ખાતાની માવઠાની વરસાદની આગાહીના પગલે જામનગરના આપા માર્કેટિંગ યાર્ડમાં વિશાળ જથ્થામાં આવતી જણસો, ચણા, ધાણા, અજમો અને ઘઉંની આવકો સદંતર 2 દિવસ પહેલાથી જ બંધ કરી દેવામાં આવેલ છે. અને જે ઓછા પ્રમાણમાં જે જણસોની આવકો થાય છે કે જે શેડની અંદર સમાઈ શકે, જેને વરસાદ પડે તો પણ નુકસાન ન થાય તેવી જણસોની આવકો ખુલ્લી રાખવામાં આવેલ છે. અને હવામાન ખાતાની આગાહી પૂર્ણ થઈ અને હવામાન ક્લિયર થયા બાદ ફરીથી રાબેતા મુજબ તમામ જણસોની આવકો ખુલ્લી મૂકવામાં આવશે. હાલમાં જામનગરના આપા માર્કેટિંગ યાર્ડમાં આ પ્રકારના કુલ 7 શેડ છે અને એક શેડની ક્ષમતા 5 થી 6000 ગુણીની છે. એટલે એટલો માલ જેટલો સમાઈ શકે એટલો હોય એટલી જ આવકો ખુલ્લી રાખવામાં આવેલ છે અને એની હરાજીનું કામકાજ રાબેતા મુજબ ચાલુ છે. બાકી વિશાળ જથ્થામાં આવતી જણસો હવામાન ખાતાની આગાહી પૂર્ણ ન થાય ત્યાર સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો. જામનગરના જૂના રેલવે સ્ટેશન તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલા ભીમવાસ વિસ્તાર નજીક પાણીની એક પાઇપલાઇન અવારનવાર લીકેજ થઈ જાય છે. આ પાઇપલાઇન વધુ એક વખત લીકેજ થઈ છે, જેને કારણે આ સમગ્ર વિસ્તારમાં પુષ્કળ પાણી ભરાઈ જાય છે. આ ઉપરાંત પાઇપલાઇન લીકેજ થતાં આ વિસ્તારમાં પાણી વિતરણમાં પણ સમસ્યાઓ ઊભી થાય છે. આ પ્રકારના બનાવો ભીમવાસ વિસ્તાર નજીક અવારનવાર બનતા હોવા છતાં કોર્પોરેશન દ્વારા આ અંગે તાકીદની કામગીરી કરવામાં આવતી ન હોય આ વિસ્તારના રહેવાસીઓમાં રોષની લાગણી જોવા મળે છે. જામનગરમાં દુષ્કર્મની વધુ એક ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદી મહિલા અને આરોપી શખ્સ એકબીજાને 3 વર્ષથી ઓળખતા હતા. આ આરોપીએ ફરિયાદીને લગ્ન કરવાનો વાયદો આપ્યો હતો એવું ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું છે. આરોપી અને ફરિયાદીએ એક કરતાં વધુ વખત એકાંતની પણો માણી છે. પણોના વિડીયો અને ફોટાઓ છે. આ બધું બન્યા પછી ફરિયાદી મહિલાએ પોતાના પતિ સાથે છૂટાછેડા પણ લીધા હતા અને ભાડાના મકાનમાં રહેતી હતી. ત્યારબાદ આરોપી અને ફરિયાદી વચ્ચે કોઈ બાબતે ડખ્ખો થયો હતો. આ સમગ્ર પ્રકરણમાં ફરિયાદીએ ફરિયાદ નોંધાવ્યા બાદ આરોપી અકરમ સલીમ ખીરાની ધરપકડ કરવામાં આવી હતી અને 1 દિવસના રિમાન્ડ બાદ આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યો છે. દરમિયાન એવું પણ જાણવા મળ્યું છે કે આ ફરિયાદી મહિલાએ 3 વખત ગર્ભપાત પણ કરાવ્યો છે. આ સમગ્ર પ્રકરણ અંગે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ પહેલા એક ફરિયાદ દાખલ થઈ હતી, જેની ટૂંકી વિગત એ રીતે છે કે જે આ કામના ભોગ બનનાર છે એમને સાથે જે આ કામના આરોપી છે એ પોતે લગ્ન કરેલા છે એ હકીકત છુપાવી હતી અને લગ્નની લાલચ આપી અને તેમની સાથે તેમના લગ્ન ફોટા વાયરલ કરવાની ધમકી આપેલી હતી અને તે અવારનવાર તેમની મરજી વિરુદ્ધ તેની સાથે શારીરિક સંબંધ બાંધી અને બળાત્કાર ગુજારવામાં આવેલ હતો અને તેમજ તેની સાથે ગર્ભપાત પણ કરાવી ગર્ભપાતની ગોળીઓ પણ આપેલી હતી. આ સિવાય તેમને માર મારી અને આરોપી દ્વારા જે ફરિયાદીને એક ડોટર છે એની સાથે પણ શરીર ઉપર હાથ ફેરવી અડપલા કરવા બાબતની આ પ્રકારની એક ફરિયાદ સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલ છે. જેમાં 903/2025ના હેડથી આ ફરિયાદ નોંધવામાં આવેલી છે, જેમાં BNS કલમ 370 IPC કલમ 376(2) N 313, 323, 354, 354A અને પોક્સો એક્ટ 12 મુજબની ફરિયાદ દાખલ થઈ છે. અને હાલ આ જે કામના આરોપી છે અકરમ સલીમ ખીરા એની તારીખ 19ના રોજ અટક કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે. આ કેસની તપાસ હાલ સિટી એ ડિવિઝન PI દ્વારા ચાલુ છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTBL જામનગર ન્યૂઝ.
અહીં પ્રધાનમંત્રી યોજના હેઠળ આયુષ્માન કાર્ડ તથા મા કાર્ડના ધારકોને તમામ કેન્સર ઓપરેશન સારવાર નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે અને કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે. આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી. 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે. મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. જામનગર મહાનગરપાલિકા નાણાકીય વર્ષ 2025-26નો આપનો વેરો એડવાન્સ ભરપાઈ કરો અને મેળવો 10% થી 25% સુધીની રિબેટ. આ રિબેટ યોજનાનો લાભ 16/4/2025 થી 31/5/2025 સુધી લઈ શકાશે. આ યોજનામાં સામાન્ય કરદાતાઓને 10% રિબેટ, સિનિયર સિટીઝન, શારીરિક ખોટખાપણવાળા, બીપીએલ કાર્ડ ધારક અને વિધવા કરદાતાઓને 15% રિબેટ, માજી સૈનિકોને, સ્વાતંત્ર્ય સેનાનીઓ, શહીદોની વિધવાઓ, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ, અપંગાશ્રમ અને અંધાશ્રમને 25% રિબેટ. રહેણાંક બિન રહેણાંક મકાનોમાં સોલાર સિસ્ટમ તારીખ 31/3/2025 પહેલા ઇન્સ્ટોલ કરેલ હોય તેવા કરદાતાઓને રેગ્યુલર ઉપરાંત વધારાનું 5% રિબેટ એક વખત. સતત 3 વર્ષ સુધી એડવાન્સ ટેક્સ ભરનારને 2% વધુ રિબેટનો લાભ. ઓનલાઈન વેરો ભરપાઈ કરનાર કરદાતાને 2% ડિસ્કાઉન્ટ, વધુમાં વધુ ₹250. આપના મોબાઈલના પ્લે સ્ટોર તથા એપ સ્ટોરમાંથી JMC કનેક્ટ એપ ડાઉનલોડ કરી પ્રોપર્ટી ટેક્સ ઓનલાઈન ભરવાની સાથે દરેક સર્વિસનો લાભ લઈ શકો છો. તેમજ મહાનગરપાલિકાની વેબસાઇટ www.mcjamnagar.com દ્વારા પણ ઓનલાઈન એડવાન્સ ટેક્સ ભરી શકો છો. હાઉસ ટેક્સ અને વોટર ચાર્જની રકમ ભરવા માટે અહીં આપેલી જગ્યાઓ ઉપર સ્વીકારાશે.
મહાનગરપાલિકાના મુખ્ય કેશ કલેક્શન વિભાગ, ત્રણેય સિટી સિવિક સેન્ટરો જેમાં શરૂ સેક્શન, રણજીતનગર તથા ગુલાબનગર તેમજ HDFC બેંક, નવાનગર કોઓપરેટિવ બેંક, IDBI બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની તમામ શાખાઓમાં અને મોબાઈલ ટેક્સ કલેક્શન વેન દ્વારા જાહેર જનતાને આ રિબેટનો લાભ લેવા મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ રિબેટ યોજનાની છેલ્લી તારીખ 31/5/2025 નોંધી લેશો. ધન્યવાદ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં ગઈકાલે ગુરુવારે બપોર બાદ માંડાસણ, વાલાસણ અને બુટાવદર સહિતના ગ્રામ્ય પંથકોમાં આશરે 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં અકબર અલી મહમદ બલોચ ઉર્ફે હક્કો નામના એક અસામાજિક શખ્સના ગેરકાયદેસર મકાનને તોડી પાડવામાં આવ્યું છે. જોડિયા પંથકમાં કેસિયા ભાદરા રોડ પર એક પાણીના ટેન્કરની પાછળ બીજું ટેન્કર ઘૂસી જતા ટેન્કર ચાલકનું મોત થયું છે. મૃતકનું નામ મિશ્રીભાઈ બુધાભાઈ રાયસી જાહેર થયું છે. જામનગર નજીકના જોગવડમાં ધીરુભાઈ જેસાભાઈ મોરી નામના 30 વર્ષના યુવાને ઝાડમાં ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી છે. દ્વારકાના વરવાડા નજીક ધ સ્કાય કમ્ફર્ટ નામની હોટલને બંધ કરી દેવાનો આદેશ SDM દ્વારા થતાં દ્વારકામાં ખળભળાટ મચી ગયો છે. જામનગર મહાનગરપાલિકાની ICDS કચેરીમાં એક દંપતીએ કર્મચારીઓ સાથે બબાલ કરી રીટાબેન નામના એક મહિલા કર્મચારીને ફડાકો ઝીકી દીધાની પોલીસ ફરિયાદ થઈ છે. દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાના સંજય રાજુભાઈ મેરને ચેક પરતના એક કેસમાં 1 વર્ષની સજાનો હુકમ થયો છે. ખંભાળિયાના ભાવેશગર અરવિંદગર ગોસ્વામીને ચેક પરતના એક કેસમાં 1 વર્ષની કેદની સજાનો હુકમ થયો છે. જામનગરના વાંબે આવાસ વિસ્તારમાં સુરેશભાઈ જીવરાજભાઈ મકવાણાના બંધ મકાનમાં ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. જામનગર નજીકના શેખપાટ પાસે બાઇકની રેસનું પ્રકરણ ઘણા સમયથી ગાજે છે. આ રેસમાં ઘવાયેલા અંકિત દિલીપભાઈ મકવાણા નામના યુવાનનું સારવાર દરમિયાન મોત થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાતના પ્રથમ સૌથી લાંબા ધરોઈ એડવેન્ચર ફેસ્ટિવલને ખુલ્લો મૂકતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. ગઈકાલની મંદી બાદ આજે શુક્રવારે ફરીથી 769 પોઈન્ટ ઉંચકાતો ભારતીય શેરબજારનો સેન્સેક્સ. જામનગરની નદીના પટમાં 33 દબાણો હટાવી 66,000 ચોરસ ફૂટ જમીન ખુલ્લી કરાવવા ચાલતું મેગા ડિમોલેશન. જામનગર નજીક દળિયામાં મહિલા બુટલેગરના મકાનની પાડતોડ કરતું તંત્ર. જામનગરમાં હાલ કોરોનાની કોઈ ચિંતા નથીનું જણાવતા જીજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર દીપક તિવારી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.